હેલો ફ્રેન્ડ્સ, બધાની ઓલ ટાઈમ ફેવરિટ એવી કઢીની રેસીપી આજે આપણે જોઈશું. તો ઘરમાં બનાવેલું મેં 4 ચમચી મોટી ચમચી જેટલું દહીં લીધેલું છે. આ દહીં મીડિયમ ખાટું છે, બહુ વધારે ખાટું નથી ફ્રેન્ડ્સ. અને 4 ચમચી દહીંની સામે આપણે 2 ટેબલ સ્પૂન જેટલું બેસન લઈશું. તો ફ્રેન્ડ્સ, આ એકદમ પરફેક્ટ માપ છે. જો તમે વધારે ક્વોન્ટિટીમાં કઢી બનાવતા હોય તો આ માપના રેશિયો પ્રમાણે વધારે પણ તમે બનાવી શકો છો. હવે એમાં મેં નાની ચમચી જેટલી મરચાંની પેસ્ટ એડ કરેલી છે અને નાની ચમચી જેટલી લસણની પેસ્ટ એડ કરેલી છે. અને સ્વાદ પ્રમાણે એમાં મીઠું, 1/4 ચમચી અથવા 1/4 ચમચી જેટલો હળદર પાવડર, ધાણા જીરું પાવડર 1 નાની ચમચી જેટલો અને લાલ મરચું પાવડર બસ ચપટી જેટલો 1/4 ચમચી કરતાં પણ થોડોક ઓછો એડ કરેલો છે. અને ફ્રેન્ડ્સ, બધી જ વસ્તુને આપણે સરસ રીતે બિલકુલ ગાંઠા ન રહે એ રીતે મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, અત્યારે બહુ જ ગરમી પડતી હોય છે અને બધા શાક સાથે કઢી ખાઈએ ને તો બહુ જ મજા આવતી હોય છે. તો ઉનાળાની સિઝનમાં દહીં અથવા દહીંથી બનેલી કોઈ પણ વસ્તુ ખાવાની બહુ મજા પડી જતી હોય છે. અને એમાં વિટામિન સી પણ હોય છે, જે આપણા શરીરને રોગપ્રતિકારક શક્તિ આપે છે. સાથે સાથે બધા જ ગુજરાતીઓની ઓલ ટાઈમ ફેવરિટ છે કઢી. તો ફ્રેન્ડ્સ, તમને એકદમ સરળ પદ્ધતિથી કોઈ પણ પ્રકારની ઝંઝટ વગર ગરમીમાં ઝટપટ બની જાય એ રીતની કઢીની રેસીપી આજે હું બતાવી રહેલી છું. જો વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. હવે સરસ રીતે મેં મિક્સ કરી લીધેલું છે. એમાં 2 કપ જેટલું પાણી એડ કરી રહેલી છું. ગ્લાસના માપથી લો તો 1.5 ગ્લાસ સુધી તમે પાણી એડ કરી શકો છો. ફરી આપણે એને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું, જેથી એમાં બિલકુલ ગાંઠા ન રહે. તો મસાલા કરીને પહેલાં સરસ વિસ્કરથી આપણે મિક્સ કરી લેવાનું અને પછી જ આપણે પાણી એડ કરવાનું. હવે આપણે એનો વઘાર કરીશું. એના માટે અહીં મેં એક કઢાઈ લઈ લીધેલી છે અને એમાં દેશી ઘી લીધેલું છે 1 મોટી ચમચી જેટલું. તો ફ્રેન્ડ્સ, તમે દેશી ઘીમાં વઘાર કરજો, બહુ જ ટેસ્ટી બને છે. હવે એમાં મેં ટુકડા જેટલો તજ નાખેલો છે અને 2 લાલ મરચાં નાખેલા છે સૂકા. જો ના હોય તો તમે આ જગ્યા પર લીલા મરચાં પણ એડ કરી શકો છો વચ્ચેથી કટ કરીને. 1 નાની ચમચી જેટલી મેં રાઈ એડ કરેલી છે. રાઈ સરસ ફૂટવા લાગે એટલે આપણે એમાં જીરું એડ કરીશું. તો 1 નાની ચમચી જેટલું જીરું અને ચપટી જેટલી હિંગ એડ કરેલી છે. તો એનાથી પણ ટેસ્ટ બહુ જ સરસ આવતો હોય છે. 10 થી 12 જેટલા મીઠા લીમડાના પાન મેં સરસ ધોઈને એડ કર્યા છે. હવે એમાં આપણે જે કઢીનું ગોલ અત્યારે બનાવીને રાખેલું બેસન અને દહીંનું, તે આપણે આ ટાઈમ પર એડ કરી દઈશું. એમાં થોડુંક પાણી એડ કરીને 2 થી 3 ચમચી જેટલું હલાવીને પાછું મેં એડ કરી દીધેલું છે. હવે આપણે મીડિયમ ફ્લેમ પર એને આ રીતે હલાવતા જઈશું અને થવા દઈશું. તમે જોશો ફ્રેન્ડ્સ, થોડીક જ વારમાં ફક્ત 2 થી 3 જ મિનિટમાં સરસ થિકનેસ આવી જશે. આપણે એમાં જે બેસન નાખેલું છે ને એનાથી થિકનેસ બહુ જલ્દી આવી જતી હોય છે. અને હવે એમાં મેં લીલા ધાણા એડ કર્યા છે. તો ફ્રેન્ડ્સ, મેં તો આખા વર્ષ માટે ધાણાને સ્ટોર કરેલા છે, એટલે લીલા ધાણા સૂકવીને ભરેલા છે એ એડ કર્યા છે. તમારી પાસે ફ્રેશ હોય તો તમે ફ્રેશ પણ એડ કરી શકો છો. હવે સરસ રીતે મિક્સ કરી લઈશું. આ ટાઈમ પર મેં ગેસની ફ્લેમ થોડીક ધીમી કરી છે અને થોડી વાર માટે આપણે એને હજુ થવા દઈશું, જેથી એમાં જે બેસન એડ કર્યું છે એ પણ સરસ રીતે ચડી જાય. અને તમે જોઈ શકો છો કઢીની થિકનેસ સારી એવી થઈ ગઈ છે. તો જુઓ ફ્રેન્ડ્સ, એકદમ ઝટપટ ફટાફટ 5 મિનિટ પણ નથી લાગતી બનતા અને બહુ જ ટેસ્ટી પણ બનીને તૈયાર થાય છે. તો આ રીતે ઉભરો આવી જાય એટલે આપણી કઢી બનીને તૈયાર છે. તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ગરમા ગરમ એને સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, તમે પણ બનાવો, ટ્રાય કરો. સુપર ઇઝી વે મેં તમને બતાવેલો છે. વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા.